ભારતમાલા હાઈવે અંધારી રાત અને બે બાઇક પર સવાર 4 શખ્સો સરહદ પારથી નશાનું કયું મોટું નેટવર્ક થરાદમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યું હતું। જુઓ ખાખીની નજરે ચડી ગયેલા આ નશાના સોદાગરોનો ખોફનાક અહેવાલ। નશાના સોદાગરોનો ફિયાસ્કો। બનાસકાંઠાનો સરહદી વિસ્તાર અને ભારતમાલા હાઈવે જ્યાં શાંતિની આડમાં નશાનું નેટવર્ક ધમધમી રહ્યું હતું, પણ કહેવાય છે ને કે કાનૂનના હાથ લાંબા હોય છે। થરાદ પોલીસની બાજ નજરે વાતડાઓ ચેકપોસ્ટ પાસે એવો પંજો માર્યો કે 4 શખ્સોના હોશ ઉડી ગયા। મોઢું છુપાવીને બેઠેલા આ ચહેરાઓ એ જ છે જે યુવા પેઢીના લોહીમાં નશો ઘોળવાની તૈયારીમાં હતા। થરાદ પોલીસ વિસ્તારમાં આવેલી વાતડાઓ અને ખોડા બંને ચેકપોસ્ટ ઉપર 24/7 સતત વાહન ચેકિંગ કરી રહ્યા છીએ। જે અનુસંધાને તારીખ 5ના રોજ ફરજ પરના જે કર્મચારી હતા તેઓ સાંચોર તરફથી આવતા 2 વાહનો શંકાસ્પદ હાલતમાં મળી આવેલા, જેની ઉપર 4 ઈસમો સવાર હતા। લાખોનું હેરોઈન, પ્લાસ્ટિકની બોટલોમાં મોત। જ્યારે પોલીસે 2 શંકાસ્પદ બાઇકને અટકાવી અને તલાશી લીધી ત્યારે સામે આવ્યું સફેદ મોત। 5.81 ગ્રામ બ્રાઉન હેરોઈન એટલે કે સ્મેક આંતરરાષ્ટ્રીય બજારમાં જેની કિંમત લાખોમાં આંકાય છે। 4 મોબાઈલ, 2 મોટરસાયકલ અને પ્લાસ્ટિકની બોટલોમાં સીલ કરેલો નશાનો આ સામાન સાબિતી આપી રહ્યો હતો કે આ ખેલ મોટો છે। માદક પદાર્થનો જથ્થો મળી આવતા એનડીપીએસ લગતનું રેડનું આયોજન કરવામાં આવેલું, જેમાં એફએસએલ અને સરકારી પંચો રૂબરૂ ઝડપી તપાસ કરતા તેઓની પાસેથી બ્રાઉન શુગર કે જે સ્મેક કહેવાય છે તે 5.81 ગ્રામનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલો અને જેની કિંમત છે 1,16,200 અને ટોટલ મુદ્દામાલ 2,36,200 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી 5 ઈસમો વિરુદ્ધમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે અને 4 ઈસમોની અટકાયત કરવામાં આવેલી છે। આ તો માત્ર મ્યાન છે, અસલી તલવાર તો હજુ ક્યાં છુપાયેલી છે। પોલીસે એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। આ માલ ક્યાંથી આવ્યો, રાજસ્થાનના સાંચોરથી બનાસકાંઠામાં કોને સપ્લાય કરવાનો હતો? આ 4 તો પકડાયા છે, પણ 5મો કોણ છે જે પોલીસની પકડથી દૂર છે? ક્યાંથી મુદ્દામાલ લાવેલા અને ક્યાં લઈ જવાનો હતો, કોને આપવાનો હતો તે દિશામાં પીએસઆઈ શ્રી ચૌહાણ સાહેબ તપાસ કરી રહ્યા છે કે આવી કોઈ પણ પ્રવૃત્તિ કરતા હોય તો સુધરી જજો। વાવ-થરાદ જિલ્લા પોલીસની બાજ નજર છે, કોઈને છોડવામાં નહીં આવે। પોલીસે લાલ આંખ કરી છે, ચેતવણી પણ આપી છે, જો નશાનો વેપાર કરશો તો જેલ નક્કી છે। ભારતમાલા ચેકપોસ્ટ પરનો આ પ્રહાર નશાના નેટવર્કની કમર તોડનારો સાબિત થશે। બનાસકાંઠાથી કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી। 8 વર્ષની ફરાર જિંદગી, 10 કરોડનો ગોટાળો અને વતનમાં ખેતી કરતો એક મોટો ગુનેગાર। સુરત ક્રાઇમ બ્રાન્ચે ઓડિશાના અંતરિયાળ ગામમાંથી કેવી રીતે દબોચ્યો સિક્યોર લાઈફનો અસલી કાળ। સિક્યોર લાઈફનો સૌથી મોટો અનસિક્યોર ખેલ। 8 વર્ષથી ફરાર, અંતે જેલના સળિયા। કાયદાના હાથ લાંબા હોય છે તે કહેવત સુરત ક્રાઇમ બ્રાન્ચે ફરી એકવાર સાબિત કરી બતાવી છે। આ ચહેરો છે ઋષિયા લોકનાથ ગોડા નામના વ્યક્તિનો, જેણે 10 કરોડથી વધુનો ફુલેકો ફેરવી 8 વર્ષ સુધી પોલીસને ચકમો આપ્યો। લોકોની મહેનતની કમાણી હડપ કરી જનારો આ સ્કેમર ઓડિશાના ગામડામાં ખેડૂત બનીને છુપાયો હતો, પણ સુરતની ખાખીની નજરથી બચી શક્યો નહીં। એમાં સિક્યોર લાઈફ ગ્રુપ ઓફ કંપનીઝ અને સિક્યોર લાઈફ કેપિટલ લિમિટેડ નામની કંપનીઓ ખોલી આરોપીઓ મંથલી ડેઇલી કલેક્શન કલેક્ટ કરી અને અલગ અલગ 2 વર્ષે 3 વર્ષે વ્યાજ આપવાના લોભામણી જાહેરાતો કરી અને ઘણા બધા માણસોના રૂપિયાનું રોકાણ કરાવડાવી અને છેતરપિંડી કરીને નાસી ગયેલા હતા। લાલચનું લોહિયાળ રોકાણ। આરોપીએ સિક્યોર લાઈફ કેપિટલ નામે એવી માયાજાળ રચી કે મધ્યમ વર્ગના લોકો તેમાં ફસાતા ગયા। 10% વ્યાજ, 5.5 વર્ષમાં રકમ ડબલ અને 9 વર્ષમાં 3 ગણું વળતર। લાલચની આ સીડી બનાવી ઋષિયા ગોડાએ વર્ષ 2010 થી 2014 દરમિયાન કરોડો રૂપિયા ઉઘરાવી લીધા, પણ જ્યારે રકમ પરત આપવાનો સમય આવ્યો ત્યારે આ સિક્યોર લાઈફનો માલિક લોકોની લાઈફ અનસિક્યોર કરીને ગાયબ થઈ ગયો। ઓડિશાના ખેતરોમાં ખાખીનો પંજો।
અમરોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા જ આરોપી રૂસિયા વતન ઓડિશા ભાગી ગયો હતો. પોલીસને પાકી બાતમી મળી કે તે ગંજામ જિલ્લાના એક નાનકડા ગામમાં ખેતી કામ કરી પોતાની ઓળખ છુપાવી રહ્યો છે. સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે તાત્કાલિક ઓડિશામાં ધામા નાખ્યા અને રેડ પાડીને આ મહઠગને દબોચી લીધો. છેલ્લા 8 વર્ષથી પોલીસ પકડથી બહાર હતા અને એમના વિરુદ્ધ CRPC 70 મુજબનું વોરંટ હતું. તો માહિતી મળતા ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઓરિસ્સા ખાતે જઈ અને આરોપીઓને ધરપકડ કરેલ છે. કોણ છે અન્ય સાગરીતો? 10 કરોડનો આંકડો માત્ર શરૂઆત છે. પોલીસ હવે તપાસ કરી રહી છે કે આ રેકેટમાં રૂસિયાની સાથે બીજા કેટલાક લોકો સંડોવાયેલા હતા. છેતરાયેલા રોકાણકારોની સંખ્યા હજુ વધી શકે તેમ છે. સુરત પોલીસની આ કામગીરીથી એ ઠગબાજોમાં ફફડાટ ફેલાયો છે, જે વિચારે છે કે સમય વીત્યા પછી પાપ ધોવાઈ જાય છે. 8 વર્ષ સુધી ભાગતો રહ્યો, પણ અંતે પાપનો ઘડો ભરાયો. સુરત ક્રાઇમ બ્રાન્ચે સાબિત કર્યું કે ગુનેગાર ગમે ત્યાં છુપાય તે કાયદાની નજરથી બચી શકતો નથી. સુરતથી કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી.